ઇલેક્શનને લઈને શું માનવું, એટલે કોંગ્રેસ જીતશે આમાં અને કોંગ્રેસ જ વિન બનશે ને કોંગ્રેસની સરકાર બનશે. સુરતમાં તો કેવું થયું, કોંગ્રેસ કેટલી પાછી પડી. આમાં કેવું હોય કે સત્તા સામે શાણપણ નકામું છે, એટલે આ સત્તાનો એ દુરુપયોગ કરી રહ્યા છે, લોકશાહીની હત્યા કરી રહ્યા છે અને સંવિધાન મિટાવવાનો આ લોકો ધંધો કરી રહ્યા છે અને આ દેશની જનતાને બરબાદ કરવાનો આ ધંધો કરી રહ્યા છે. આજે તમે દેશ જુઓ, ગરીબી, મોંઘવારી, બેરોજગારી, મંદી, જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના મુદ્દાને લઈને વાત નથી કરતા મોદી સાહેબ. રામ મંદિર મેં બનાવ્યું, આપણે રામ મંદિરથી અમને વિરોધ નથી, રામ મંદિરના દરવાજા રાજીવ ગાંધીએ ખોલ્યા હતા, બરાબર, એટલે અમને રામ મંદિરથી વિરોધ નથી, જનતાને અત્યારે ખાવાનું જોઈએ છે. એમ નહીં સાહેબ, તો પછી મોદી સાહેબ જે સભાઓ કરે છે એમાં તો કેટલી ભીડ હોય છે. આ તો પૈસા આપીને તો બધા જવાના જ છે બેન. આજે મફતમાં એસટી બસ મૂકવાની, એમટીએસ બસ મૂકવાની, ભલે જનતા તકલીફમાં રહે પણ એની સભામાં પબ્લિક આવી જોઈએ. 500 રૂપિયા આપીને, આજે આ મીડિયાના માધ્યમથી 500 રૂપિયા આપીને જનતાને ભેગી કરે છે આ ભારતીય જનતા પાર્ટી, આ ભ્રષ્ટ પાર્ટી. અને એ દેશને ખોખલો બનાવી દીધો છે. આ દેશને જો કોઈએ પધારી ફેરવી હોય ને, આજે દેશને ભિખારી કર્યો ને, તો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ ભિખારી કર્યો છે.